Okay, so hello and welcome to another video lecture. Okay, આજે ન્યૂ ચેપ્ટર સ્ટાર્ટ કરવાનું છે તો લેટ્સ સ્ટાર્ટ. કયું ચેપ્ટર સ્ટાર્ટ કરશું તો કે ચેપ્ટર નંબર 19. બરાબર, ચેપ્ટર નંબર 19. એક્સક્રીટરી પ્રોડક્ટ્સ એન્ડ ધેર એલિમિનેશન. એક્સક્રીટરી પ્રોડક્ટ્સ એન્ડ ધેર એલિમિનેશન. તો ઓલમોસ્ટ આમ તમે જોઈએ ને તો થોડું જનરલ તમને ખ્યાલ હોય, કારણ કે 10th આવી ગયું છે એટલે થોડુંક જનરલ આઈડિયા તમને હોય. ઓકે, સો ઓબ્વિયસલી ક્લાસ જેમ હાઈ જાય એમ નોલેજ પણ હાઈ થવું જોઈએ, તો થોડુંક ડીપમાં જોઈ લેશું. રાઈટ, તો લેટ્સ સ્ટાર્ટ. Okay, chapter number 19. Excretory products and their elimination. તો ફર્સ્ટ ઓફ ઓલ એક્સક્રીટરી પ્રોડક્ટ્સ કઈ હોય તો કે આપણું બોડી જે હોય, બરાબર, હ્યુમન બોડી, accumulate ઓકે. સો હ્યુમન બોડી છે એ એક્યુમ્યુલેટ કરતું હોય શું તો કે પ્રોડક્ટ વિચ આર ફોર્મ ડ્યુરિંગ મેટાબોલિક એક્ટિવિટી. તો આપણા સેલ્સમાં કંઈક મેટાબોલિક એક્ટિવિટી મીન્સ કંઈક સિન્થેસાઇઝ થાય છે, કંઈક બ્રેકડાઉન થાય છે. આવી કોમ્બિનેશનવાળી પ્રોસેસ ચાલતી હોય ને, કંઈક સિન્થેસાઇઝ થાય છે અને કંઈક બ્રેકડાઉન થાય છે. કંઈક બ્રેક કરો અને એને રીયુનાઇટ કરો તો જ કંઈક બનશે. ઓકે, તો એને મેટાબોલિક પ્રોસેસ કહીએ છીએ. તો મેટાબોલિક પ્રોસેસ છે એના ડ્યુરિંગ તમને જોઈએ છે એ ડિઝાયર પ્રોડક્ટ તો બને જ છે, બટ મીનવાઇલ કંઈક બીજા પ્રોડક્ટ્સ પણ બનતા હોય કે જે હાર્મફુલ પણ હોઈ શકે. તો એવા પ્રોડક્ટ્સ કે જે મેટાબોલિક પ્રોસેસ ડ્યુરિંગ બની જતા હોય, તો એવા પ્રોડક્ટ્સ છે એ આપણા બોડીમાં એક્યુમ્યુલેટ થતા હોય, બરાબર. તો એ પ્રોડક્ટ્સ કયા છે? ફોર એક્ઝામ્પલ, યુરિયા, યુરિક એસિડ, અમોનિયા, CO2, ફોસ્ફેટ, સલ્ફેટ, એક્સેટ્રા. ઓકે, સો મેની હોઈ શકે. શું કીધું છે કે આ ટાઈપના પ્રોડક્ટ્સ હોય, આ ટાઈપના પ્રોડક્ટ્સ હોય એ બોડીમાં શું થતા હોય? એક્યુમ્યુલેટ થતા હોય. ઓકે, તો આપણને ફર્સ્ટ મળ્યું એક્સક્રીટરી પ્રોડક્ટ્સ. સો ધીઝ આર ધી એક્સક્રીટરી પ્રોડક્ટ્સ. ધીઝ આર excretory product. Okay, and their elimination. Next word is elimination. Okay, તો next word is elimination. So એના માટે શું કરવું પડશે? આ છે excretory product. Okay, and their elimination. તો elimination માટેનો word છે excretion. Excretion. So what is excretion? Excretion is the process in which mostly
nitrogenous waste eliminate outside the body. ઓકે, શું કીધું? એક્સક્રીશન એક એવી પ્રોસેસ છે કે જેમાં તમે મોસ્ટલી નાઇટ્રોજિનસ વેસ્ટને એલિમિનેટ કરો છો, એલિમિનેશન રિમૂવ કરો છો બોડીમાંથી. તો એનો મતલબ કે યુરિયા ઇઝ અ નાઇટ્રોજન કન્ટેનિંગ, યુરિક એસિડ ઇઝ અ નાઇટ્રોજન કન્ટેનિંગ, એમોનિયા ઇઝ અ નાઇટ્રોજન કન્ટેનિંગ. ઓકે, સો મોસ્ટલી નાઇટ્રોજિનસ વેસ્ટ જેની અંદર નાઇટ્રોજન કન્ટેન્ટ છે એ વેસ્ટ બહુ હાર્મફુલ હોય, તમે એને બોડીમાં સ્ટોર કરશો તો તમને પ્રોબ્લેમ થશે. સો યુ હેવ ટુ રિમૂવ ધીસ એક્સક્રીટરી પ્રોડક્ટ્સ. ઓકે, સો એના માટે પ્રોસેસ છે એક્સક્રીશન, ઓર તમે એમ પણ કહી શકો રિમૂવલ ઓફ metabolic products. રિમૂવલ ઓફ મેટાબોલિક પ્રોડક્ટ્સ, કારણ કે જો આ પ્રોડક્ટ જે હતી એ શેનાથી ફોર્મ થઈ હતી? મેટાબોલિક એક્ટિવિટી. તો મેટાબોલિક એક્ટિવિટીથી ફોર્મ થયેલી જે પ્રોડક્ટ્સ છે ને, જેમાં મેઇનલી નાઇટ્રોજિનસ પ્રોડક્ટ છે, એને રિમૂવ કરવાની છે. તો એને પણ તમે કહી શકો એક્સક્રીશન. ઓકે, એને પણ તમે શું કહી શકો? એક્સક્રીશન, રાઈટ. Next word is homeostasis. Next word is homeostasis. What is homeostasis? Homeostasis according to Volta, according to Volta canon. Homeostasis is steady state of body. હોમિયોસ્ટેસિસ એક એવી પ્રોસેસ છે કે જે સ્ટેડી સ્ટેટ છે બોડીની. એનો મતલબ કે બોડીમાં આપણે કંઈક સ્ટેડી સ્ટેટ મેન્ટેન કરીને રાખી છે. તો જો ના સમજાય તો બીજા વર્ડ્સમાં કહું કે process in which internal body environment maintain in such a condition or such a range in which metabolic activities can be performed. શું કીધું છે? જો કે હોમિયોસ્ટેસિસ છે એ એક એવી પ્રોસેસ છે કે જેની અંદર ઇન્ટરનલ બોડી એન્વાયરમેન્ટ છે એને મેન્ટેન કરવામાં આવે છે, સો દેટ એક રેન્જમાં મેન્ટેન કર્યું કે ભાઈ આટલી રેન્જમાં, આટલી મિનિમમ રેન્જ, આટલી મેક્સિમમ રેન્જ, કે જેમાં શું થઈ શકે? તો કે મેટાબોલિક એક્ટિવિટીઝ છે એ પરફોર્મ થઈ શકે. ઓકે, સો ધીઝ આર યોર કી પોઈન્ટ્સ કે ભાઈ હોમિયોસ્ટેસિસ એ પ્રોસેસ છે કે જેમાં ઇન્ટરનલ બોડી એન્વાયરમેન્ટને મેન્ટેન કરવામાં આવે છે, એક એવી રેન્જમાં મેન્ટેન કરવામાં આવે છે કે જેમાં મેટાબોલિક એક્ટિવિટીઝ પરફોર્મ થઈ શકે. જો તમે એ રેન્જ મેન્ટેન નહીં કરો, તમે સ્ટેડી સ્ટેટ મેન્ટેન નહીં કરો, બોડીનું ઇન્ટરનલ એન્વાયરમેન્ટ સ્ટેબલ નહીં કરો, તો તમારા અંદર જે મેટાબોલિક એક્ટિવિટીઝ છે એ નહીં પરફોર્મ થાય. એન્ડ ઇફ મેટાબોલિક એક્ટિવિટીઝ નહીં પરફોર્મ થાય તો તમારું બોડી ફંક્શન કરતું બંધ થઈ જશે. કોઝ બેઝિક રિક્વાયરમેન્ટ ઇઝ મેટાબોલિક એક્ટિવિટી. સમથિંગ ફોર્મ થવું જોઈએ, સમથિંગ બ્રેક થવું જોઈએ. ફોર એક્ઝામ્પલ, તમે લોકોએ ફૂડ મટીરિયલ લીધો તો એ બ્રેકડાઉન થાય છે, એના અંદરના કન્સ્ટિટ્યુઅન્ટ્સ હોય એ બ્રેકડાઉન થાય છે, એમાંથી ન્યૂ થિંગ્સ લાઈક ગ્લુકોઝને એવું ફોર્મ થાય છે, અને ગ્લુકોઝને એ સેલ્સ સુધી જાય તો એનર્જી મળે છે, રાઈટ. એ પછી ગ્લુકોઝનું એ પાછું બ્રેકડાઉન થાય તો એનર્જી સિન્થેસાઇઝ થાય છે, અને તો તમે કંઈક વર્ક કરી શકો છો. એનો મતલબ કે ધીસ
ઓલ ધી કેમિકલ રિએક્શન્સ આર કોલ્ડ મેટાબોલિક એક્ટિવિટીઝ, કે જેમાં કંઈક ફોર્મ થતું હોય, કંઈક બ્રેક થતું હોય, રાઈટ. તો એનો મતલબ કે બેઝિક રિક્વાયરમેન્ટ આપણી શું હશે કે આપણું ઇન્ટરનલ બોડી એન્વાયરમેન્ટ છે એ સ્ટેબલ રહે, સો દેટ મેટાબોલિક એક્ટિવિટીઝ થઈ શકે. એન્ડ એ જે એન્વાયરમેન્ટને આપણે સ્ટેબલ રાખીએ છીએ ને એ પ્રોસેસને કહેવાય છે, એ ફિનોમિનનને કહેવાય છે હોમિયોસ્ટેસિસ. ઓકે, હોમિયોસ્ટેસિસ, રાઈટ. નેક્સ્ટ વર્ડ ઇઝ osmoregulation. Next word is osmoregulation. So what is osmoregulation? Osmoregulation એનો મતલબ કે to maintain movement of solutes and thereby the movement of water. ઓકે, સો આપણે શું કરીએ છીએ, ઓસ્મો રેગ્યુલેશન મતલબ કે તમે સોલ્યુટની મૂવમેન્ટ મેન્ટેન કરો અને એના લીધે વોટરની મૂવમેન્ટ પણ મેન્ટેન થશે. દેટ ઇઝ ઓસ્મો રેગ્યુલેશન. ફોર એક્ઝામ્પલ હું તમને કહું કે ઇફ આપણા બોડીમાં સોલ્યુટ ઇન્ક્રીઝ થઈ ગયા, આપણા બોડીમાં શું થયું, સોલ્યુટ ઇન્ક્રીઝ થઈ ગયા, તો એ સોલ્યુટ શું થશે, બોડીમાંથી રિમૂવ થાય, રાઈટ. એ બોડીમાંથી રિમૂવ કરવા પડે. તો જેવા સોલ્યુટ જે ડાયરેક્શનમાં મૂવ થાય, મીન્સ બોડીની આઉટસાઇડ મૂવ થયા, તો વોટર પણ એની સાથે સાથે મૂવ થશે. ઓકે, વોટર પણ એને ફોલો કરશે. ફોર એક્ઝામ્પલ, સોલ્યુટ ઇન્ક્રીઝ થઈ ગયા હોય અને સોલ્યુટ જો બહાર જાય, સોલ્યુટની મૂવમેન્ટ આઉટસાઇડ છે, તો વોટર પણ ક્યાં જશે, આઉટસાઇડ. એવી જ રીતે ઇફ સોલ્યુટ ઇનસાઇડ એન્ટર થાય તો એને ફોલો કોણ કરશે, વોટર. ઓકે, સો ધીસ ઇઝ સમ કાઇન્ડ ઓફ ઓસ્મો રેગ્યુલેશન. એનો મતલબ કે એક્સેસિવ સોલ્યુટ હોય તો બહાર કાઢી નાખો, એન્ડ સોલ્યુટ ડિક્રીઝ થઈ ગયા છે બોડીમાં તો એને બહારથી લઈ લો. તો ધીસ ઇઝ અ કાઇન્ડ ઓફ ઓસ્મો રેગ્યુલેશન કે ભાઈ આપણે મેન્ટેન રાખવું છે, નો મોર નો લેસ. ઓકે, એક સ્ટેડી સ્ટેટ મેન્ટેન કરવી છે, no more or no less, right. But according to osmoregulation there are two groups of animals, and according to osmoregulation two groups of animals, and that are osmoconformer and osmoregulators. ઓસ્મોકન્ફોર્મર્સ એન્ડ ઓસ્મોરેગ્યુલેટર્સ. સો હવે આપણે એ જોવાનું છે ઓસ્મોકન્ફોર્મર્સ શું છે, ઓસ્મોરેગ્યુલેટર્સ શું છે, એના એક્ઝામ્પલ શું હશે, એને કેમ એવું નામ આપવામાં આવ્યું છે, રાઈટ. તો ફર્સ્ટ ઓફ ઓલ ટેક ધ સ્ક્રીનશોટ, દેન વી વિલ સ્ટાર્ટ ઓસ્મોકન્ફોર્મર્સ એન્ડ ઓસ્મોરેગ્યુલેટર્સ. ઓકે, ઓકે.
So now osmoconformer and osmoregulators. Okay, so કયા એનિમલ્સને તમે ઓસ્મોકન્ફોર્મર્સ કહી શકો? તો કે એનિમલ્સ વિચ ક્યાંથી આવી ગયું ભાઈ? ઓકે, શું કીધું છે? ઓસ્મોકન્ફોર્મર્સ કોને કીધા? એનિમલ્સ who cannot maintain their internal environment according to external environmental changes. According to external environmental changes. એનો મતલબ શું થાય કે ભાઈ આઉટર એક્સટર્નલ એન્વાયરમેન્ટમાં કંઈક ચેન્જ આવ્યો, રાઈટ? હવે ચેન્જ આવ્યો તો એના અકોર્ડિંગલી બોડી છે ને એનું ઇન્ટરનલ એન્વાયરમેન્ટ પણ સ્ટેબલ રહેવું જોઈએ. બટ શું થાય છે આમાં? બરાબર, આમાં શું થાય છે કે એક્સટર્નલ એન્વાયરમેન્ટ ચેન્જ થશે એટલે ઇન્ટરનલ એન્વાયરમેન્ટ પણ શું થઈ જાય? ચેન્જ થઈ જાય. બરાબર, એનો મતલબ કે એ સ્ટેડી નથી રાખી શકતા પોતાના બોડીનું ઇન્ટરનલ એન્વાયરમેન્ટ. જેવું એક્સટર્નલ એન્વાયરમેન્ટ ચેન્જ થશે ને એવું એનું ઇન્ટરનલ એન્વાયરમેન્ટ પણ શું થઈ જશે? ચેન્જ થઈ જશે. એનો મતલબ કે એનું ફ્લક્ચ્યુએટ થાય છે, એ મેન્ટેન નથી કરી શકતા. સો they cannot maintain their internal environment. ઓકે, સો એ શું કરશે? તો કે સોલ્યુશન. આ શું હતી? એની પ્રોબ્લેમ. આ એનું સોલ્યુશન. સોલ્યુશન શું કરશે? તો કે they changes or adapt their internal environment according to external. તો એ શું કરશે? તો કે મેન્ટેન નથી કરી શકતા, તો કે તો એ ચેન્જ કરશે. જેવું બહારનું હશે એ અકોર્ડિંગ પોતાનું અંદરનું એન્વાયરમેન્ટ કરી લેશે. ઓકે, કારણ કે એ મેન્ટેન નથી કરી શકતા, એ મેન્ટેન કરી શકતા નથી. સો એની પાસે ઓપ્શન શું છે? તો કે જો મેન્ટેન ના કરી શકો તો જેવું બહારનું હોય એવું ઇન્ટરનલ કરી દો, એટલે જેવું એક્સટર્નલ હશે એની સામે જેવું ફાવે એવું એ ઇન્ટરનલ કરી નાખશે. ઓર તમે એમ પણ કહી શકો કે એક્સટર્નલ એન્વાયરમેન્ટ જેવું હોય એમાં એ એડપ્ટ થઈ જાય.
રાઈટ. એડપ્ટ થાય એવું ઇન્ટરનલ એન્વાયરમેન્ટ કેરી કરશે. તો એડપ્ટ થવું મીન્સ શું કે ભાઈ કોઈ પણ સિચ્યુએશન છે એમાં ટકી રહેવું. તો એનો મતલબ કે ભલે એક્સટર્નલ એન્વાયરમેન્ટ ચેન્જ થાય બટ એ એડપ્ટ થઈ શકે ને એવું ઇન્ટરનલ એન્વાયરમેન્ટ કેરી કરશે. ઈધર ચેન્જ કરે ઓર તમે બીજો વર્ડ યુઝ કરો એડપ્ટ થઈ જાય છે એક્સટર્નલ એન્વાયરમેન્ટ સામે. ઓકે, તો જેવું એક્સટર્નલ એન્વાયરમેન્ટ ચેન્જ થાય એવું ઇન્ટરનલ પણ એનું શું કરશે, એ ચેન્જ કરી દેશે સો દેટ એની સામે એ ટકી રહે. ઓકે, સો એક્ઝામ્પલ્સ કયા આવશે આના, તો કે આને છે ને એક્ટિવલી ચેન્જ થવું પડે. શું કરવું પડે? એક્ટિવલી ચેન્જ કરવું પડે. ઇન્ટરનલ એન્વાયરમેન્ટ ચેન્જ, બરાબર, એક્ટિવલી. એનો મતલબ કે એક્ટિવલી હોય ને તો એટીપી યુઝ થાય, બરાબર. એક્ટિવલી હોય તો એટીપી શું થાય, યુઝ થાય, રાઈટ. દેન examples are all the marine invertebrate and some freshwater invertebrates are osmoconformers. Okay, next one group is osmoregulators. તો એ શું કહેવા માંગે છે, તો કે they maintain their internal environment in steady state. આ લોકો મેન્ટેન નથી કરી શકતા, આ મેન્ટેન કરી શકે છે. ઓસ્મોરેગ્યુલેટર કેન મેન્ટેન ધેર ઇન્ટરનલ એન્વાયરમેન્ટ ઇન સ્ટેડી સ્ટેટ. તો મેન્ટેન કરી શકે છે, રાઈટ. એનો મતલબ કે એવું નહીં થાય કે ભાઈ બહારનું એન્વાયરમેન્ટ ચેન્જ થયું તો ઇન્ટરનલ એન્વાયરમેન્ટ પણ ચેન્જ થઈ જાય, રાઈટ. એવું ફ્લક્ચ્યુએટ થતું નથી. ઓકે, સો શું કરશે, તો કે they can maintain the internal environment by adding solute in body or removing solute from body. તો એ કેવી રીતે મેન્ટેન કરે છે પોતાનું ઇન્ટરનલ એન્વાયરમેન્ટ, તો કે કાં તો એ એડ કરે છે સોલ્યુટ્સને બોડીની અંદર ને કાં તો એ શું કરે છે, રિમૂવ કરે છે. તો કઈ કન્ડિશનમાં, તો એક્ઝામ્પલ લઈએ. ફોર એક્ઝામ્પલ ધારી લો કે કોઈ ફિશ છે, રાઈટ. સો એક્ઝામ્પલ અહીંયા પણ લખી નાખીએ એના એક્ઝામ્પલ્સ. ટીલિયોસ્ટ, એક્ઝામ્પલ શું આવશે, ટીલિયોસ્ટ, રાઈટ. ઓર યુ કેન સે વર્ટિબ્રેટ્સ, all the vertebrates except hagfish. તો એનો મતલબ કે આમાં બધી ફિશિસ આવી ગઈ, ખાલી એક હેગ ફિશને નથી રાખી. ઓકે, તો ધારી લો કે ફિશિસ છે આપણી પાસે, બરાબર, અને એ છે ફિશિસ છે ને અત્યારે હાઇપરટોનિક કન્ડિશનમાં છે, હાઇપરટોનિક સોલ્યુશનમાં છે, બરાબર. તો ફિશિસ શું કરતી હોય, તો કે ધારી લો કે આ ફિશિસ છે, ઓકે. તો હાઇપરટોનિક સોલ્યુશન છે. હાઇપરટોનિક સોલ્યુશન મીન્સ કે એક્સટર્નલ જે મીડિયમ છે, ધારી લો કે હાઇપરટોનિક સોલ્યુશન તો મરાઇન વોટર છે. કેવું વોટર છે, મરાઇન વોટર છે. તો મરાઇન વોટરમાં સોલ્ટ કેવું હોય, વધારે. સોલ્ટ કેવું હોય, વધારે. તો ધારી લો કે આ ડોટ છે ને,
આ શું છે તો કે સોલ્યુટ. સોલ્યુટ કેવું છે? વધારે અમાઉન્ટમાં છે. એન્ડ વોટર તો કે લેસ અમાઉન્ટમાં છે. ઓકે, બટ અંદરની કન્ડિશન કેવી છે તો કે અંદર છે હાઇપોટોનિક. એન્ડ હાઇપોટોનિક બરાબર શું થાય? ઇક્વલ્સ ટુ તો કે સોલ્યુટ કેવા છે? લેસ. એન્ડ વોટર કેવું છે? ઇન્ક્રીઝડ. બરાબર. તો શું થશે ખબર? તો કે કાં તો એડ કરશે સોલ્યુટને તો કાં તો રિમૂવ કરશે સોલ્યુટને. તો અત્યારે કઈ કન્ડિશન છે જો, તો કે એક્સટર્નલ એન્વાયરમેન્ટમાં વધારે સોલ્ટ છે, ઇન્ટરનલ એન્વાયરમેન્ટમાં સોલ્ટ નથી. તો મેન્ટેન કરવા શું કરશે તો કે આ સોલ્ટ છે બરાબર, સોલ્યુટ જે છે ને સોલ્યુટ એ હાયર કોન્સન્ટ્રેશનમાંથી ક્યાં જશે? લોઅર કોન્સન્ટ્રેશન બાજુ. હાયર ટુ ક્યાં જશે? લોઅર બાજુ. બરાબર. તો સોલ્યુટ ક્યાં જાય? હાયર ટુ લોઅર. ઓકે, ઓર શું થાય કે વોટર છે એ હાયર ટુ લોઅર જાય. તો આ વોટર છે એ ક્યાં હાઈ છે તો કે ઇનસાઇડ. વોટર ક્યાં હાઈ છે? ઇનસાઇડ. તો વોટર ક્યાં જાય તો કે જ્યાં ઓછું હોય ત્યાં આગળ, આઉટસાઇડ. ઓકે, સો એ રીતે થતું હોય. જો કાં તો એ સોલ્યુટને બોડીમાં એડ કરે તો અહીંયા એક્સ્ટ્રા સોલ્યુટ છે આઉટર સાઇડ, તો સોલ્યુટ ક્યાં જશે? બોડીમાં. સોલ્યુટ ક્યાં જશે? બોડીમાં. બરાબર. એ જ રીતે એક્સ્ટ્રા વોટર હોય બોડીમાં તો એક્સ્ટ્રા વોટરને શું કરશે? રિમૂવ કરશે. એક્સ્ટ્રા વોટરને શું કરે? રિમૂવ કરે. રાઈટ. બટ અહીંયા શું થશે તો કે જો અહીંયા આપણે એમ કરીએ કે એક્સ્ટ્રા વોટરને રિમૂવ કરે છે. વોટર રિમૂવ કરે છે. ઓકે, કોઝ એક્સટર્નલ એન્વાયરમેન્ટ એનું જે છે ને એક્સટર્નલ એન્વાયરમેન્ટ એ હાઇપરટોનિક છે. તો એની હાઇપરટોનિક કન્ડિશન છે એને લો કરવા માટે એ પોતાનું વોટર શું કરે છે? રિમૂવ કરે છે. રાઈટ. હવે ધારી લો કે હાઇપોટોનિકમાં મૂકી દો, હાઇપોટોનિક સોલ્યુશનમાં. સો હાઇપોટોનિક સોલ્યુશનમાં શું થશે તો કે આ ફિશ છે. ઓકે, હવે હાઇપોટોનિક સોલ્યુશન મીન્સ લેસ સોલ્યુટ. ઓકે, અને આની અંદર સોલ્યુટ ભર્યા પડ્યા છે. તો શું થયું? હાઇપરટોનિક સોલ્યુશન મીન્સ સોલ્યુટ લેસ બટ વોટર મોર. એવી જ રીતે ફિશની અંદર તો કે હાઇપરટોનિક, આ હાઇપોટોનિક હતું, હવે હાઇપરટોનિક. તો હાઇપરટોનિક મીન્સ સોલ્યુટ હાઈ વોટર લેસ. ઓકે, સો વોટર ક્યાં જશે તો કે હાઈ ટુ લો. તો વોટર આઉટસાઇડ વધારે છે તો વોટર ક્યાં? ઇનસાઇડ જશે. વોટરની એન્ટ્રી ક્યાં થશે? ઇનસાઇડ. કારણ કે ઇન્ટરનલ એન્વાયરમેન્ટ બહુ જ શું છે? કોન્સન્ટ્રેટેડ. તો એની કોન્સન્ટ્રેશન લો કરવા માટે એ આઉટર સરફેસમાંથી શું લે તો કે વોટર. તો જો અહીંયા ફિશના બોડીમાં વોટર એક્સેસિવ હતું તો એણે રિમૂવ કર્યું. અહીંયા આગળ ફિશના બોડીમાં વોટર ઓછું હતું એટલે એણે લીધું આઉટર એન્વાયરમેન્ટમાંથી. બરાબર. તો વોટર છે હાઈ ટુ લો કોન્સન્ટ્રેશન બાજુ મૂવ થતું હોય એટલે કે વોટર પોતાની હાઈ. તો વોટર ક્યાં હાઈ છે જોઈએ તો કે વોટર અહીંયા હાઈ છે. અહીંયા હાઈ એટલે ફિશની અંદર, આઉટરમાં લો છે તો હાઈ ટુ લો બહાર નીકળું. પછી વોટર ક્યાં હાઈ છે તો કે જો અહીંયા આગળ બહાર, અને ફિશની અંદર કેવું છે? લો. તો એનો મતલબ કે બહારથી અંદર જશે વોટર. ખ્યાલ આવ્યો? તો આને કહેવાય ઓસ્મો રેગ્યુલેટર્સ. આને કહેવાય ઓસ્મો રેગ્યુલેટર્સ. તો ટેક ધ સ્ક્રીનશોટ. ઓકે, okay, so let's move on to next topic.
Okay, next topic is types of animal according to excretory products types of animals. અકોર્ડિંગ ટુ એક્સક્રીટરી પ્રોડક્ટ્સ ટાઈપ્સ ઓફ એનિમલ્સ. એનિમલ્સના ટાઈપ કોના અકોર્ડિંગ પડ્યા છે? એક્સક્રીટરી પ્રોડક્ટ કઈ છે એને અકોર્ડિંગ ટાઈપ્સ આપણે લીધા છે. તો કેટલા ટાઈપ છે? તો કે 3 ટાઈપ છે. કેટલા? 3 ટાઈપ્સ આર ધેર. ફર્સ્ટ વન ઇઝ a monotelic, second one is ureotelic, and third one is uricotelic. Okay, so these are the 3 different type of animal, but I forget to mention about characteristic. So અહીંયા આગળ હું લખી દઉં છું. These are the types. Okay, first one characteristic is excretory product. ઓકે, સો એક્સક્રીટરી પ્રોડક્ટ કઈ છે? 3 ટાઈપના એનિમલ્સ છે, એમોનોટેલિક, યુરિયોટેલિક, યુરિકોટેલિક. તો એની મીન્સ આ એનિમલ્સ જે છે એ શું એક્સક્રીટ કરતા હશે? કયું એવું પ્રોડક્ટ છે જે એક્સક્રીટ કરીને બોડીમાંથી એલિમિનેટ કરે છે? તો કે એમોનોટેલિક ઉપરથી તમને ખ્યાલ આવી જવો જોઈએ કે ભાઈ એક શેનું એક્સક્રીશન કરે છે? અમોનિયા. ઓકે, then ureotelic, તો એનો મતલબ કે શું એક્સક્રીટ કરે છે? યુરિયા. and uricotelic means excretory product is uric acid. excretory product is uric acid. okay, then શું થશે? તો કે toxicity. કોણ વધારે ટોક્સિક છે? ટોક્સિસિટી. બરાબર, તો હું એરોઝ કરી અને ટોક્સિસિટી તમને મેન્શન કરીશ. બરાબર, ટોક્સિસિટી હાયર, મીડિયમ એન્ડ લોવર. ઓકે, ટોક્સિસિટીના બેઝિસ ઉપર કયું એવું છે? એમોનિયા સૌથી હાઈ ટોક્સિક છે, એનાથી લેસ ટોક્સિક ઇઝ યુરિયા, એન્ડ લીસ્ટ ટોક્સિક ઇઝ યુરિક એસિડ. લીસ્ટ ટોક્સિક ઇઝ યુરિક એસિડ. તો ઇફ તમે વિડીયો જ્યારે પણ જોવો અને તમને આ એરોસ પેટર્નમાં ના ખબર પડે તો મેં બોલી તો દીધું છે કે મોર ટોક્સિક ઇઝ એમોનિયા. તો એ રીતે તમે લખી લેજો વર્ડ્સમાં કે મોર ટોક્સિક ઇઝ એમોનિયા, મીડિયમ ટોક્સિક મીન્સ કે લેસ ધેન એમોનિયા. ઓકે, યુરિયામાં તમે લખી શકો કે લેસ ધેન એમોનિયા. ટોક્સિક કેટલું છે? તો કે લેસ ધેન એમોનિયા. એન્ડ યુરિક એસિડ છે એમાં તમે લખી શકો કે લીસ્ટ ટોક્સિક. ઓકે, તો એના રિમૂવલ માટે વોટર રિક્વાયરમેન્ટ ફોર રિમૂવલ. ઓકે, વોટર રિક્વાયરમેન્ટ કેટલી હશે? તો કે વોટર રિક્વાયરમેન્ટ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ટોક્સિસિટી. ઓકે, વોટર રિક્વાયરમેન્ટ કેવી હશે? ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ટોક્સિસિટી. તો જેટલી ટોક્સિસિટી એટલું વોટર જોઈશે. જો મીડિયમ ટોક્સિક તો મીડિયમ અમાઉન્ટ ઓફ વોટર જોશે. લીસ્ટ ટોક્સિક તો લીસ્ટ અમાઉન્ટ ઓફ વોટર જોશે. ઓકે, સો these two are directly proportional to each other. okay, so third one characteristic is energy requirement
એનર્જી રિક્વાયરમેન્ટ કે ભાઈ રિમૂવ કરવા માટે, બોડીમાંથી રિમૂવ કરવા માટે એનર્જી પણ યુટિલાઇઝ થશે. તો એનર્જી તો કે જેટલું વધારે વોટર વેસ્ટ કરો ને એટલી ઓછી એનર્જી જોઈએ. તો મીડિયમ વોટર તો મીડિયમ એનર્જી, એન્ડ લીસ્ટ વોટર તો એનો મતલબ કે મેક્સિમમ એનર્જી જોઈએ, કારણ કે થિક પેસ્ટ હોય, પેસ્ટના ફોર્મમાં હોય એક્સક્રેટરી પ્રોડક્ટ, એને બહાર બોડીની બહાર રિમૂવ કરવામાં એનર્જી જોશે એને બહાર કાઢવા માટે. ઓકે, સો એનર્જી રિક્વાયરમેન્ટ ઇઝ ઓપોઝિટ or inversely proportional to water requirement and toxicity. એનો મતલબ કે જેટલું ટોક્સિક છે એટલું જ વોટર જોઈશે, બટ એનાથી ઓછી એનર્જી જોશે. જેટલું વોટર જેટલું યુરિયામાં જેટલું ટોક્સિક છે એટલું વોટર એન્ડ એટલી એનર્જી, મીન્સ મીડિયમમાં બધું બરાબર. યુરિકમાં તો કે લીસ્ટ વોટર, લીસ્ટ ટોક્સિસિટી એન્ડ મેક્સિમમ એનર્જી રિક્વાયરમેન્ટ. ઓકે, સો નેક્સ્ટ ઇઝ રિમૂવલ પ્રોસેસ. તો રિમૂવલ પ્રોસેસ કઈ છે? તો કે એમોનિયાનું રિમૂવલ ઓર એલિમિનેશન કઈ રીતે થાય છે? તો કે બાય ડિફ્યુઝન from body surface and gills. ઓકે, સો શું થાય છે? રિમૂવલ કેવી રીતે થાય છે? તો કે ધારી લો કે ફિશ છે બરાબર, તો રિમૂવલ ક્યાંથી થાય? તો કે આ બોડી સરફેસ થ્રુ ડિફ્યુઝ થાય, હાઈ ટુ લો. હાઈ ટુ ક્યાં જાય? લો કોન્સન્ટ્રેશન બાજુ, એટલે ડિફ્યુઝન કહેવાય એને. હાઈ કોન્સન્ટ્રેશન ટુ લો કોન્સન્ટ્રેશન જતું હોય ને વિધાઉટ વેસ્ટિંગ અ લોટ એનર્જી બરાબર, તો એને કહેવાય ડિફ્યુઝન. સો એ બોડી સરફેસથી પણ થતું હોય, અને ઇફ ગિલ્સ પ્રેઝન્ટ હોય તો ગિલ્સ પાસેથી પણ થતું હોય. ઓકે, સો આ પ્રોસેસ છે એમોનિયા માટે. યુરિયા માટે તો કે યુરિયા માટે પ્રોસેસ છે કે એમોનિયા present inside the body converted into urea by liver and send it to kidney via blood or through blood. So kidney will filter blood and remove urea in the form of urine from બોડી. શું થયું ભાઈ લોગ? બોડીમાં હતું એમોનિયા, બોડીમાં જેટલું એમોનિયા હતું ને એ એમોનિયાને સેન્ડ કર્યું લીવર પાસે. તો લીવરે શું કર્યું? એને યુરિયામાં કન્વર્ટ કર્યું. મીન્સ એમોનિયા મીન્સ હાઈ ટોક્સિક, બટ એણે લીસ્ટ ટોક્સિક બનાવ્યું યુરિયામાં કન્વર્ટ કરીને. પછી એ યુરિયા બ્લડ થ્રુ કિડની પાસે ગયું. કિડનીએ શું કર્યું? તો કે એ યુરિયાને બ્લડમાંથી અલગ કર્યું એન્ડ એ યુરિયાને એઝ અ યુરિનના ફોર્મમાં બોડીની બહાર એક્સક્રીટ કરી નાખ્યું. સો ધીસ ઇઝ ધ પ્રોસેસ બરાબર, રિમૂવલ પ્રોસેસ ઓફ યુરિયોટેલિક એનિમલ્સ. ઓકે, સો અને એ સાયકલને ઓર્નિથિન સાયકલ કહેવાય. સાયકલને શું કહેવાય? ઓર્નિથિન સાયકલ બરાબર. આ જે લીવરમાં યુરિયા બને છે ને બરાબર, ઓર્નિથિન સાયકલ મીન્સ એમોનિયા ટુ યુરિયા. ઓર્નિથિન સાયકલ મીન્સ એમોનિયા ટુ યુરિયા ફોર્મેશન ક્યાં થાય છે? લીવરમાં. ઓકે, લાસ્ટ છે યુરિકોટેલિક. તો એમાં કઈ પ્રોસેસ છે? તો કે ઇન ધી ફોર્મ ઓફ
પેસ્ટ ઓર પેલેટ. ઓકે, ઇન ધ ફોર્મ ઓફ પેસ્ટ ઓર પેલેટ એ રિમૂવ કરે છે. તો ઓબ્વિયસલી તમે બર્ડ્સના ફિકલ મટીરિયલ જોયા જ હશે, રાઈટ. ઇન્સેક્ટના ફિકલ મટીરિયલ જોયા હશે. એક્સક્રિટરી પ્રોડક્ટ બરાબર જોયું હશે. તો એ છે થિક પેસ્ટના ફોર્મમાં હોય ઓર પેલેટ્સના ફોર્મમાં હોય, રાઈટ. સો આ પોઈન્ટ આપણો કમ્પ્લીટ થઈ ગયો. નાવ એક્ઝામ્પલ્સ. ઓકે, સો એક્ઝામ્પલ્સ, એમોનોટેલિકનું એક્ઝામ્પલ શું આવશે? તો કે એમોનોટેલિકનું એક્ઝામ્પલ્સ આવે ટીલિયોસ્ટ ફિસ્ટ, ટીલિયોસ્ટ ફિશ, ટીલિયોસ્ટ ફિશ એક્ઝામ્પલ છે. ઓકે, ટીલિયોસ્ટ ફિશ એન્ડ એટલે કે લંગ ફિશ, મોસ્ટ લંગ ફિશ. ઓકે, એન્ડ સેકન્ડ એક્ઝામ્પલ તો કે એક્વેટિક ઇન્સેક્ટ્સ એન્ડ એમ્ફીબિયા, એક્વેટિક ઇન્સેક્ટ એન્ડ એમ્ફીબિયા. સો એમ્ફીબિયા તમારે યાદ રાખવાનું કે એના લાર્વા જે હોય ટેડપોલ્સ એ વોટરમાં હોય. તો એનો મતલબ કે વોટર જ્યારે મળશે ત્યાં સુધીમાં એ એમોનિયા એક્સક્રીટ કરશે. બટ પછી એ ફ્રોગના ફોર્મમાં એટલે ફ્રોગમાં ટ્રાન્સફોર્મ થશે ને પછી એ ટેરેસ્ટ્રીયલ લાઈફ ઉપર હોય. તો ત્યારે એની પાસે ધારી લો કે વોટર અવેલેબિલિટી નથી, તો એ શું એક્સક્રીટ કરશે? તો કે તો એ યુરિયા એક્સક્રીટ કરશે. તો એનો મતલબ કે યુરિયામાં લખી નાખો એક્ઝામ્પલ, બરાબર. ટેરેસ્ટ્રીયલ એમ્ફીબિયન, ટેરેસ્ટ્રીયલ એમ્ફીબિયન ફોર એક્ઝામ્પલ ફ્રોગ, રાઈટ. આવી રીતે લખી શકો યુરિયામાં, યુરિઓટેલિકમાં. ધેન બીજા એક્ઝામ્પલ્સ તો કે મેમલ્સ, મેમલ્સ આર યુરિયોટેલિક, એટલે કે આપણે બધા યુરિયોટેલિક છીએ, રાઈટ. યુરિનના ફોર્મમાં યુરિયાને ડિસ્કાર્ડ કરીએ છીએ. ધેન શું આવશે? મરાઇન ફિશિસ. પછી શું આવશે? મરાઇન ફિશિસ. ઓકે, so these are the example of ureotelic animals. These are the examples of ureotelic animals. And last one is uricotelic. ઓકે, સો પેલેટના ફોર્મ મેં તમને કીધું તો ખરી કે ભાઈ બર્ડનું તમે ફિકલ મટીરિયલ ઓબ્ઝર્વ કર્યું હોય તો એ એક્સક્રિટરી પ્રોડક્ટ, સોરી. સો બર્ડ્સ, પછી રેપ્ટાઇલ્સ, then snail, then insect, etc. Okay, birds, reptiles, snail, insects, etc. are uricotelic animals. They are removing their excretory products in the form of pellet or paste. Okay, so this is the points and you have to describe this all threes. Okay, threes, new word discovery. So ammonotelic, ureotelic and uricotelic according to excretory product. Chalo, take the screenshot. Okay, so this is it for today's lecture. Next lecture માં આપણે લોકો એક્સક્રિટરી સિસ્ટમ સ્ટાર્ટ કરશું કે જે એક્સક્રિશન માટે યુઝફુલ છે, રાઈટ. કમ્પલસરી એક્સક્રિટરી પ્રોડક્ટ્સ ના હોય તો એક્સક્રિશન ક્યાંથી કરવું? સોરી, એક્સક્રિટરી સિસ્ટમ ના હોય તો એક્સક્રિશન કોના થ્રુ કરવું, રાઈટ. સો લાસ્ટ લેક્ચરમાં તમે લોકો જેમ ચેપ્ટર 18 કમ્પ્લીટ કર્યું છે એન્ડ હોપ કે તમારું ટેક્સ્ટ બુક અને નીટ બંને કમ્પ્લીટ થઈ ગયું હશે મેં કરાવ્યું ત્યાં સુધી, રેગ્યુલરલી તમે જોતા હો તો દેન આ સ્ટાર્ટ કરી દેજો. ટેક્સ્ટ બુકમાંથી પણ રિફર કરી લેજો, મેં કરાવ્યું છે એ પણ રિફર કરી લેજો. ઓકે, એન્ડ ઇફ ક્વેરી હોય તો ડુ આસ્ક. ચલો મળ્યા નેક્સ્ટ લેક્ચરમાં. ટિલ દેન ટેક કેર એન્ડ ગુડ બાય ટુ એવરીવન.